જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, તમે બધા હેલ્પરની તૈયારી ચાલુ કરી દીધી હશે એવું હું માની રહ્યો છું. તો મિત્રો, તૈયારી ચાલુ રાખજો. ભરતી ગમે ત્યારે આવી શકે એનું નોટિફિકેશન, એટલે તૈયારી ચાલુ રાખી જેથી કરીને તમને ફાયદો થયા. તો મિત્રો, જે હજુ એ પ્રમાણે આપણે વાત કરી કે થોડો ટાઈમ લાગી શકે, મહિનો અથવા તો 15 દિવસ અથવા તો 2 મહિના પણ લાગી શકે, પરંતુ ભરતી ફાઇનલ આવવાની છે. જે સમય છે સમયનો ઉપયોગ કરો, અને જે છે પછી જ્યારે તમે પરીક્ષા આવશે, મતલબ કે નોટિફિકેશન જાહેર થશે અને તમારી પાસે સમય પણ ઓછો હશે, ગમે ત્યારે ભરતી આવી અને એની પરીક્ષા પણ આવી જાય, આપણને ખબર પણ ના રહે. તો એ પ્રમાણે જે સમય મળ્યો છે અત્યારે, અને એક ખાસ ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખજો, કારણ કે પછી દોડાદોડી થતી હોય છે જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા ત્યારે. તો એના પહેલાં અગાઉ પણ કંડક્ટર ડ્રાઈવર માટે પણ આપણે કહ્યું હતું કે ભાઈ આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. અગાઉથી જાણ કરી હતી કે ભાઈ આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી કરીને તમને દોડાદોડી ના થાય. અત્યારે તમને હેલ્પર માટે પણ કહી રહ્યો છું કે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો ભાઈ. જે જાતિ પ્રમાણપત્ર કે જે પણ તમને લાગુ, જે પ્રમાણે કેટેગરી વાઇઝ જેને લાગુ પડતું હોય એ પ્રમાણે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી કરીને તમને પ્રોબ્લેમ ના થાય. ખાસ કોમ્પ્યુટર સર્ટિફિકેટ, જેને ધોરણ 10-12માં અથવા તો અન્ય બીજા કોઈ સર્ટિફિકેટ છે તો એમને ચાલશે. જેને નથી તો એ પણ હજુ પણ મતલબ કે તાલીમ લઈ, હજી જે ફોર્મ ભરવાના થાય એના પહેલાં, હજુ નોટિફિકેશન જાહેર નથી થયું તો કોમ્પ્યુટરનું જે કોઈ પણ સંસ્થામાં તમે ટ્રેનિંગ લઈ અને પ્રમાણપત્ર મેળવી શકો છો. જે પણ કોર્સનો જે સમયગાળો હોય પૂછી લેવાનું, જે કોમ્પ્યુટર સંસ્થા હોય જે સરકાર માન્ય, કોઈ પણ પ્રાઇવેટ, બરાબર, તો એમાં તમે પૂછી અને એ પ્રમાણે તમે ટ્રેનિંગ લઈને સર્ટિફિકેટ નીકાળી શકો છો. તો એ પ્રમાણે તૈયાર રાખજો મિત્રો. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખેલું છે કે જો સર્ટિફિકેટ નહીં હોય તમારી પાસે, જે તમે ફોર્મ ભરો છો, બરાબર, તો એના પહેલાંનું હજુ ફોર્મ ભરવાના સમય કદાચ લાગી શકાય, 2 મહિના 3 મહિના લાગી શકે, આનું કોઈ નક્કી નહીં, ગમે ત્યારે આવી શકે. તો એ પ્રમાણે આપણે બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખીએ. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે જે મિકેનિક ડીઝલના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો તેના વિશે ચર્ચા કરીશું, જે આવનારી એક્ઝામમાં તમને ઘણા સાબિત થશે. ઘણા મિત્રો એમ કહે છે કે સાહેબ તમે પ્રશ્નો ઓછા બનાવો છો તો આનાથી કંઈ નહીં વળે. મિત્રો, આપણે આમ જ અગાઉની ભરતીમાં પણ ઓછા પ્રશ્નો, 25 પ્રશ્નો, 50 પ્રશ્નો એ રીતે બનાવે, જેથી કરીને તમને બોરિંગ ન લાગે. થોડા પ્રશ્નો હોય તો તમે વાંચી લો જલ્દી. જો હું લાંબુ લેક્ચર માંડ 30 કે 40 પ્રશ્ન બનાવું ને તમારું લેક્ચર 2 કલાકનું, તો તમે બોરિંગ થઈ જાઓ. એટલા માટે આપણે ઓછા પ્રશ્ન ઓછા સમયમાં તમને સમજાવી પણ જાય એ ટાઈપના આપણે વિડીયો બનાવીશું, જેથી કરીને તમને ખબર પણ ના પડે કે મેં આ લેક્ચર જોયું, બરાબર. તમે તૈયારી પણ સારી રીતે કરી શકો ઓછા સમયમાં. ઓછા સમયમાં વધુ પ્રશ્નો આપણે કવર કરીશું. તો ચાલો મિત્રો, હવે બીજા સમય ન બગાડતા હવે આવી 50 પ્રશ્નોમાં વાલ અને વાલ ઓપરેટિંગ મિકેનિઝમ છે, વાલ ટાઈમિંગ ડાયાગ્રામ છે, કેમ શાફ્ટ છે, પિસ્ટન અને પિસ્ટન રિંગ, કનેક્ટિંગ રોડ, કોમ્પ્રેશન રેશિયો, ક્રેન્કશાફ્ટ, બેલેન્સિંગ એન્જિન, બેરિંગ, ફ્લાયવ્હીલ, સિલિન્ડર બ્લોક અને લાઇનર, ગેસ ટર્બાઇન, એન્જિન કુલિંગ અને લુબ્રિકેશન સિસ્ટમના જે પ્રશ્નો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. આંતરિક દહન એન્જિનમાં વાલ્વ સીટ રિફેસિંગ ઓપરેશન દરમિયાન સામાન્ય રીતે કયો ખૂણો રાખવામાં આવે છે? તો આંતરિક દહનમાં આઈસી એન્જિનમાં વાલ્વ સીટ રિફેસિંગ ઓપરેશન દરમિયાન સામાન્ય રીતે 30 થી 45નો ખૂણો રાખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, 30 ડિગ્રીથી 45 ડિગ્રી. 2 સ્ટ્રોક એન્જિનની સરખામણીમાં 4 સ્ટ્રોક એન્જિનમાં કેમશાફ્ટની ગતિ કેટલી હોય છે? તો ક્રેન્કશાફ્ટની ગતિથી અડધી. ખાસ આ ધ્યાન રાખજો, આવા પ્રશ્નો આવે છે. વાલ ઓવરલેપ દરમિયાન કયા વાલ ખુલ્લી સ્થિતિમાં જોવા મળે છે? તો ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ. એના પછી પિસ્ટન ક્લિયરન્સ માપવા માટે નીચેના કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ફિલર ગેજ. આવા પ્રશ્નો વારે પૂછાય છે. સામાન્ય રીતે એન્જિન પિસ્ટનમાં ઉપરની બાજુ આવેલી રિંગ્સ કઈ રિંગ કહેવામાં આવે છે? તો કોમ્પ્રેશન રિંગ.
પિસ્ટન અને કનેક્ટિંગ રોડના નાના છેડાને જોડવા માટે કયો પાર્ટ વપરાય છે? તો પિસ્ટન અને કનેક્ટિંગ રોડના નાના છેડાને જોડવા માટે ગજ્જન પિન અથવા તો પિસ્ટન પિન વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ડીઝલ એન્જિનમાં સામાન્ય રીતે કોમ્પ્રેશન રેશિયાની રેન્જ કેટલી હોય છે? તો 15 થી 22:1 અથવા તો ઘણી જગ્યાએ 14:1 થી 22:1 આપેલું હોય છે. બરાબર. ક્રેન્કશાફ્ટના મુખ્ય જનરલના અસમાન ઘસારાને કારણે ઉદ્ભવતા વાઇબ્રેશનને અટકાવવા માટે શું કરવામાં આવે છે? તો ક્રેન્કશાફ્ટ બેલેન્સિંગ કરવામાં આવે છે. ક્રેન્કશાફ્ટના મુખ્ય જનરલના અસમાન ઘસારાને કારણે જે ઉદ્ભવતા વાઇબ્રેશનને અટકાવવા માટે ક્રેન્કશાફ્ટ બેલેન્સિંગ કરવામાં આવે છે. એના પછી એન્જિનના કનેક્ટિંગ રોડના મોટા છેડામાં સામાન્ય રીતે કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે? તો એન્જિનમાં જે કનેક્ટિંગ રોડના મોટા જે છેડા છે એમાં સામાન્ય રીતે શેલ બેરિંગ અથવા તો સ્પ્લિટ હાફ બેરિંગનો ઉપયોગ થાય છે. મિત્રો આપણે ડાયરેક્ટ જવાબ જ બોલશું, તમને ખોટો તમારો સમય ન બગડે. ફ્લાયવ્હીલનું મુખ્ય કાર્ય શું છે? તો ફ્લાયવ્હીલનું મુખ્ય કાર્ય પાવર સ્ટ્રોક દરમિયાન એનર્જી સ્ટોર કરવી અને બાકીના સ્ટ્રોકમાં સપ્લાય કરવી. આ પ્રશ્ન વારે પૂછાય છે દોસ્તો. સિલિન્ડર લાઇનરના મુખ્ય બે પ્રકારો, તો ડ્રાય અને વેટ પિના લાઇનર. બરાબર, ડ્રાય અને વેટ. વેટ સિલિન્ડર લાઇનરમાં કુલિંગ વોટર સીધો કોના સંપર્કમાં આવે છે? તો વેટ સિલિન્ડર લાઇનરમાં કુલિંગ વોટર સીધો લાઇનરની જે બહારની સપાટીના સીધા સંપર્કમાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્નો મિત્રો પૂછાય છે. ગેસ ટર્બાઇનમાં કયા થર્મોડાયનેમિક સાયકલનો પર કાર્ય કરે છે ગેસ ટર્બાઇન? તો બ્રેટોન સાયકલ. વોટર કુલિંગ સિસ્ટમમાં તાપમાન નિયંત્રિત કરવા માટે કયો પાર્ટ રેડિએટર અને એન્જિન બ્લોક વચ્ચે મુકાય છે? તો થર્મોસ્ટેટ વાલ્વ. મોસ્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એન્જિન લુબ્રિકેશન સિસ્ટમમાં SAE પૂરું નામ શું છે? તો SAE પૂરું નામ છે સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. નીચેનામાંથી કઈ લુબ્રિકેશન સિસ્ટમમાં ઓઇલ સમ્પ હોતું નથી ને ઓઇલ અલગ અલગ ટેન્કમાં રાખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ડ્રાય સમ્પ લુબ્રિકેશન સિસ્ટમ. નીચેનામાંથી કઈ લુબ્રિકેશન સિસ્ટમમાં ઓઇલ સમ્પ હોતું નથી ને ઓઇલ અલગ ટેન્કમાં રાખવામાં આવે છે? તો ડ્રાય સમ્પ લુબ્રિકેશન. કેમશાફ્ટ લોબ્સના ઘસારો માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો આઉટસાઇડ માઇક્રોમીટર. વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામમાં IVCનો અર્થ શું થાય છે? તો ઇનલેટ વાલ્વ ક્લોઝિંગ. ઓઇલ સ્ક્રેપર રિંગનું સ્થાન સામાન્ય રીતે પિસ્ટનમાં ક્યાં હોય છે? તો ઓઇલ સ્ક્રેપર રિંગ એટલે કે ઓઇલ સ્ક્રેપર રિંગનું સ્થાન જે છે પિસ્ટન સ્કર્ટ વિસ્તારમાં કોમ્પ્રેશન રિંગની નીચે. કનેક્ટિંગ રોડનો આડછેદ સામાન્ય રીતે કેવા આકારનો બનાવવામાં આવે છે? તો આઈ સેક્શન ટાઈપનો. પેટ્રોલ એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો ઓછો રાખવાનું મુખ્ય કારણ શું છે? તો પેટ્રોલ એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો ઓછો રાખવાનું મુખ્ય કારણ ડિટોનેશન નોકિંગ છે. ક્રેન્કશાફ્ટ એન્ડ ફ્લેમ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? ડાયલ ગેજ અને ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. વાઇબ્રેશન ડેમ્પર ક્રેન્કશાફ્ટ કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે છે? તો ક્રેન્કશાફ્ટના આગળના છેડે. કાસ્ટ આયર્નના બનેલા મોટા સિલિન્ડર બ્લોકમાં ઘસારો અટકાવવા કઈ ટેકનિક વપરાય છે? તો કાસ્ટ આયર્નના બનેલા મોટા સિલિન્ડર બ્લોકમાં ઘસારો અટકાવવા માટે બદલી શકાય તેવા લાઇનર ફિટ કરવા. એન્જિન એસેમ્બલી વખતે ક્રેન્કશાફ્ટ મેઇન બેરિંગ કેપ્સના બોલ્ટને કયા સાધન વડે ચોક્કસ ટોર્કથી ટાઈટ કરવામાં આવે છે? તો ટોર્ચ રેન્ચ. એન્જિન એસેમ્બલી વખતે આ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછી શકાય એવું છે. તો જે એન્જિન એસેમ્બલી વખતે ક્રેન્કશાફ્ટ મેઇન બેરિંગમાં કેપ્સના બોલ્ટને કયા સાધન વડે ચોક્કસ ટોર્કથી ટાઈટ કરવા જોઈએ? તો ટોર્ક રેન્ચ. તો મિત્રો આ વિડીયોમાં 25 પ્રશ્નો રાખીશું. નેક્સ્ટ આનો બીજો ભાગ આવતીકાલે આનો વિડીયો બનાવીશું. મિત્રો આ થોડાક જે પ્રશ્નો છે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને જે રીતે આપણે કહીએ કે ટીપે પાણી સરોવર ભરાય એ રીતે થોડા પ્રશ્નો કરતાં હજારો પ્રશ્નો તમારે એકઠા થઈ જશે, તમને ખબર પણ નહીં પડે અને તમારું નોલેજ પણ વધી જશે. તો સમયના અભાવે મિત્રો હમણાં વિડીયો નથી બનતા, થોડા ટાઈમ પછી આપણે રેગ્યુલર વધુ વિડીયો બનાવીશું અને તમને જે પ્રમાણે કહ્યું છે કે તમે સાથ સપોર્ટ આપશો તો એ પ્રમાણે આપણે તમામ સિલેબસ કવર કરી આપીશું. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે પૂરેપૂરું એક પણ રૂપિયા વગર આપણે તમામ સિલેબસ પ્રમાણે જે છે તમારે હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ સિલેબસ કવર કરાવી આપશું. નેક્સ્ટ જે 26 થી 50 પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં રાખીશું. આભાર.